નસવાડી તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ, મકાઈ, તુવેર અને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે, પણ હજી સુધી સર્વેની ટીમો ખેતરો સુધી પહોંચી નથી. હાલ ઉઘાડ નીકળ્યો છે અને તાપ પણ પડી રહ્યો છે. આથી કપાસ, મકાઈ અને તુવેર જેવા પાકો સુકાઈ જશે. તાપ પડતા કપાસ, મકાઈ જેવા પાકો તાપના કારણે સુકાઈ રહ્યા છે, પણ સર્વેની ટીમો હજુ સુધી ખેતરો સુધી પહોંચી નથી કે ખેતીવાડી વિભાગ દ્વારા સમયસર સર્વે શરૂ કરાયો નથી. ત્યારે ખેડૂતોને ડર છે કે કપાસ, મકાઈ અને તુવેર જેવા પાકો તડકામાં સુકાઈ ગયા બાદ સર્વેની ટીમો પહોંચશે તો સરકારી આંકડો નુકસાનીનો ઓછો અંદાજ બતાવશે અને ખેડૂતોને સરકારી સહાય નહીં મળે. ત્યારે કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ કપાસના છોડ અને સડેલી મકાઈ હાથમાં લઈ સૂત્રોચ્ચાર કરી નસવાડી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી સરકાર જે રીતે કિસાન નિધિના નાણાં ખેડૂતના ખેતરમાં સીધા આપે છે તે જ રીતે ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયેલ છે તેનું વળતર આપવા માંગ કરી હતી.